હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં સારો વરસાદ આવ્યો છે। વલસાડ જિલ્લામાં જાણે કે સાર્વત્રિક વરસાદ આવ્યો છે અને મેઘરાજાની હેલી અહીંયા યથાવત છે। જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક વધી રહી છે। નદીઓ જાણે કે તોફાની બની છે। અતુલ નજીક પાળ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ધરમપુરની તાન અને માન નદી પણ બંને કાંઠે વહી રહી છે અને સતત વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા અહીંયા મન મૂકીને વરસી રહ્યા છે। આખા વલસાડમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જો કે વરસાદને કારણે હવે નદીઓમાં ફરી એકવાર પાણીનો પ્રવાહ વધવા લાગ્યો છે। વરસાદે જે થોડો વિરામ લીધો હતો તેના કારણે પાણીની આવક ઘટી હતી। જો કે હવે ફરી એકવાર પાણીનો પ્રવાહ વધવા લાગ્યો છે। વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે। કપરાડામાં તમામ નદી નાળાઓમાં જાણે કે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। કપરાડામાં રાંધા અને કાવચા ગામ વચ્ચે તુલસી નદી ગાંડીતુર થઈ છે। તુલસી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। નદીના પાણી કોઝવે પર પણ ફરી વળ્યા। બુરલા ગામ નજીક કોલક નદી પરનો જે કોઝવે છે તે હવે પાણીમાં ગરકાવ થવા જઈ રહ્યું છે। ધીરે ધીરે હવે આ જે કોઝવે છે તે ગાયબ થવા લાગ્યો છે પાણીનો પ્રવાહ વધવાને કારણે। અને જો પાણીનો પ્રવાહ વધ્યો તો આખો જે કોઝવે છે તે પાણીમાં ડૂબી જશે અને આ જે સંપર્ક છે બે ગામ વચ્ચેનો તે પણ કદાચ બંધ થઈ જશે। કપરાડાની આ સ્થિતિ છે જ્યાં રાંધા અને કાવચા ગામ વચ્ચે તુલસી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। વાપીમાં પણ સારો વરસાદ આજે વલસાડમાં આવ્યો છે। વલસાડમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વચ્ચે આ વરસાદ અહીંયા વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। દક્ષિણ ગુજરાતમાં અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની એક્ટિવની અસર જોવા મળી રહી છે તેને અસરના ભાગરૂપે વલસાડમાં આ સ્થિતિ। અનેક એવી દુકાનો છે જ્યાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં દુકાનો આવેલી છે જ્યાં પાણી ભરાયેલા છે। વાપી વિસ્તારની ઘણી બધી એવી દુકાનો છે જ્યાં પાણી ભરાયેલા છે। સંવાદદાતા રીતેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રીતેશ, વલસાડમાં વરસાદને લઈ શું સ્થિતિ છે? જી ચોક્કસથી સમગ્ર વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે જે રીતે ભારે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જિલ્લાના તમામ જે વિસ્તારો છે ત્યાં જનજીવન પ્રભાવિત થયું છે। મહત્વનું છે કે સૌથી વધુ વરસાદ આજે વાપી તાલુકામાં નોંધાયો હતો। વાપી તાલુકામાં સવાર સુધી 7.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો। તેના જ કારણે કેટલાક જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા। તો સાથે જે મુખ્ય માર્ગો છે અને જે અંડરપાસ છે ત્યાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે બીજી તરફ જોવા જઈએ તો વાપીના જે મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી જે ભારે વરસાદ વરસી રહ્યો હતો તેના કારણે દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા જે દુકાનમાં જે રાખવામાં આવેલો માલ સામાન છે તેને પણ ભારે નુકસાન થયું હતું। આ તરફ વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા સહિતના જે આંતરિયાળ વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। તેના જ કારણે જે જિલ્લાના જે તમામ નદી નાળાઓ છે તે હાલ બે કાંઠે વહેતા થયા છે। તેના જ કારણે નદી પરના જે નાના કોઝવે હોય છે તેના પર પણ પાણી ફરી વળતા અનેક ગામોના સંપર્ક કપાયા હતા। આ તરફ વાત કરીએ તો કપરાડાના રાંધા અને કાવચા ગામ વચ્ચેથી જે તુલસી નદી વહી રહી છે આ તુલસી નદીના ઉપર જે બનાવવામાં આવેલો કોઝવે છે સાથે જે બુરલા ગામ નજીકનો જે કોલક નદી પરથી પસાર થતો જે કોઝવે છે આ બંને જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયા હતા। તેના જ કારણે જે કલાકો સુધી આ બંને તરફના જે ગામો છે તેના સંપર્કો કપાયા હતા। તો બીજી તરફ ધરમપુરની તાન નદી હોય, માન નદી હોય કે વાપીની નજીકથી પસાર થતી દમણગંગા નદી હોય આ તમામ નદીઓમાં ભારે ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। જો કે હાલ વાત કરીએ તો વરસાદે થોડો સમય માટે વિરામ લીધો છે। તેના જ કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી જે ભરાયા હતા તે પાણી હવે ઓસરી રહ્યા છે। તેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે। જો કે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની જે પ્રમાણે આગાહી કરવામાં આવે છે તેને લઈને જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ છે। હાલ વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। આમ આગામી દિવસોમાં જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તમામ જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા તંત્ર સજ્જ છે। બિલકુલ, આભાર રીતેશ તમામ જાણકારી આપવા બદલ।